ભારતીય બંધારણના અતિ મહત્વના 20 પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બીજો ક્વેશ્ચન, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બી.આર. આંબેડકર. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બી.આર. આંબેડકર. ત્રીજો ક્વેશ્ચન, ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. ચોથો ક્વેશ્ચન, બંધારણના કયા ભાગને બંધારણીય આત્મા કહેવામાં આવે છે? આમુખ. બંધારણના કયા ભાગને બંધારણીય આત્મા કહેવામાં આવે છે? આમુખ. પાંચમો ક્વેશ્ચન, મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં છે? ભાગ 3માં. મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં છે? ભાગ 3માં. છઠ્ઠો ક્વેશ્ચન, અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 17. અસ્પૃશ્યતા નિવારણ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 17. સાતમો ક્વેશ્ચન, બંધારણીય ઇલાજોનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 32. બંધારણીય ઇલાજો અધિકાર કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 32. આઠમો ક્વેશ્ચન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નવમો ક્વેશ્ચન, રાજ્યનીતિ માર્ગદર્શકના સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે? આયર્લેન્ડ. રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે? આયર્લેન્ડ. 10મો ક્વેશ્ચન, સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? રાજ્યસભા. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? રાજ્યસભા. 11મો ક્વેશ્ચન, રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. 12મો ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ છે? 12. ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? 12. 13મો ક્વેશ્ચન, લોકસભાના સભ્ય બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી છે? 25 વર્ષ. લોકસભાના સભ્ય બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી છે? 25 વર્ષ. 14મો ક્વેશ્ચન, નાણાકીય ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ થયો છે? લોકસભામાં. નાણાકીય ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ થાય છે? લોકસભા. 15મો ક્વેશ્ચન, બંધારણ સુધારાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 368. બંધારણ સુધારાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 368. 16મો ક્વેશ્ચન, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ. 16મો ક્વેશ્ચન, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ. 17મો પ્રશ્ન, કટોકટીની જોગવાઈ કયા ભાગમાં છે? ભાગ 18. કટોકટીની જોગવાઈ કયા ભાગમાં છે? ભાગ 18. 18મો ક્વેશ્ચન, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ચૂંટણી પંચની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 324. ચૂંટણી પંચની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 324. 20મો ક્વેશ્ચન, વર્તમાનમાં ભારતીય બંધારણના કેટલા ભાગો છે? તો 25. વર્તમાનમાં ભારતીય બંધારણના કેટલા ભાગો છે? 25.